ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રોગ્રામિંગ પેરેડાઇમ વિથ સી વિષયમાં થોડું આગળ જોઈએ. સૌ પહેલાં હવે આપણે જોઈએ કે વોટ ઇઝ કમ્પ્યુટર. કમ્પ્યુટર એટલે શું? કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ which can fetch data as an input, performs arithmetic and logical operations on it, and gives information as an output. So you can see in the block diagram, basically there are three parts: input device, process part, and output device. તો કમ્પ્યુટર પણ એક મશીન છે જેમાં ત્રણ ભાગ હોય છે. એક ભાગ જ્યાંથી આપણે ઇનપુટ કરી શકાય, બીજો ભાગ જ્યાં પ્રોસેસ થઈ શકે, અને ત્રીજો ભાગ જ્યાં આપણને રિઝલ્ટ મળે અથવા આઉટપુટ મળે. ઇનપુટ વિભાગ તરીકે જોઈએ તો કીબોર્ડ અને માઉસ અત્યારે આપણે જાણીએ છીએ તો એને ઇનપુટ તરીકે કહીએ. વચ્ચેનો ભાગ છે જ્યાં પ્રોસેસિંગ થાય છે, જેને આપણે સીપીયુ કહીએ છીએ. એને સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એ સીપીયુની અંદર ત્રણ વસ્તુ હોય. એક તો સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ, અને એએલયુ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, અને બીજું છે મેમરી. આ સીપીયુની અંદર આપણે આપેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પ્રોસેસ થાય અને આપણને આઉટપુટ ડિવાઇસ જ્યાં છે, જેમ કે મોનિટર કે પ્રિન્ટર, ત્યાં આપણને રિઝલ્ટ મળે. હવે આપણે ફરી ડેફિનેશન તરફ જોઈએ. કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, એક મશીન છે, એક ડિવાઇસ છે, એક ભાગ છે, વિચ કેન ફેચ ડેટા એઝ એન ઇનપુટ. એટલે કે આપણે કમ્પ્યુટર જે ઇનપુટ તરીકે ડેટા લે છે એને આપણે પ્રોસેસ કરીએ છીએ. તો પ્રોસેસ કઈ ટાઈપની થાય? પરફોર્મ્સ એરેથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ. એટલે કમ્પ્યુટરની અંદર એરેથમેટિક અને લોજિકલ પ્રકારની પ્રોસેસ થાય. એરેથમેટિક એટલે ફરી કહી દઈએ આપણે કે જેમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન થાય. અને લોજિકલ ઓપરેશન્સ એટલે જેમાં કોઈ ડિસિઝન લેવાય. આપણે એક એક્ઝામ્પલ તરીકે જોયું હતું કે 35 કરતાં જો વધારે માર્ક્સ હોય તો પાસ, અને ઓછા હોય તો ફેલ, અથવા અન્ય કોઈ પણ ડિસિઝન લઈ શકાય. તો આવી રીતે જે કન્ડિશન છે એક, એ ચેક કરે અને યસ અથવા નો પ્રમાણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ફોલો કરે. અને જે આઉટપુટ આપે એને આમ તો ડેટા જ કહેવાય, પણ આપણે ઇનપુટ અને આઉટપુટને જુદું પાડવા માટે એને નામ આપ્યું ઇન્ફોર્મેશન. ડિક્શનરી મિનિંગ પ્રમાણે ડેટા અને ઇન્ફોર્મેશન સરખું જ થાય છે. એટલે આઉટપુટ મળે એને પણ ડેટા કહેવાય, પણ એને જુદું પાડવું હોય તો પ્રોસેસ્ડ ડેટા કહી શકાય અથવા ઇન્ફોર્મેશન કહી શકાય. તો ફરીથી, કમ્પ્યુટર એક એવું ડિવાઇસ છે, એવી વસ્તુ છે કે જેમાં ત્રણ ભાગ છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ઇનપુટ ભાગમાંથી આપણે કમ્પ્યુટરને ડેટા આપી શકીએ છીએ. પ્રોસેસ વિભાગમાં આપેલા ડેટા ઉપર એરેથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ થાય છે. અને આઉટપુટ વિભાગમાં ઓપરેશન્સ થયા પછી જે કોઈ રિઝલ્ટ હોય એ આપણને જોવા મળે છે. હવે એમાં જે ત્રીજો ભાગ રહ્યો મેમરી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં ત્રીજો ભાગ રહ્યો મેમરી, એની વાત કરીએ. વોટ ઇઝ મેમરી? તો મેમરી શું છે એ જોતા પહેલા જોઈએ કે મેમરી બે પ્રકારની હોય છે. મેઇન મેમરી, અથવા એને પ્રાઇમરી સ્ટોરેજ પણ કહી શકાય, અને ઓક્ઝિલરી મેમરી, અથવા એને સેકન્ડરી સ્ટોરેજ પણ કહી શકાય. આપણે બજારમાં જ્યારે મોબાઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે એના સ્પેસિફિકેશન્સ પૂછીએ તો એવું કહે કે ભાઈ 2GB 32GB, અથવા 3GB 64GB, અથવા 4GB 64GB. એનો મતલબ એવો થયો કે આની અંદર 4GB છે એ મેઇન મેમરી છે, અને 64GB છે એ સેકન્ડરી મેમરી છે. હવે મેઇન મેમરી અને સેકન્ડરી મેમરીમાં શું તફાવત? તો જે મેઇન મેમરી છે એ તમે કમ્પ્યુટર અથવા તમારું મશીન અથવા તમારો મોબાઈલ ચાલુ કરો ત્યારે જ એ એક્ટિવ થાય, એમાં ડેટા સ્ટોર કરી શકાય, અને જેવું તમે સ્વિચ ઓફ કરો એટલે એ મેમરી ક્લિયર થઈ જાય. એટલે મેઇન મેમરી એટલે એવી મેમરી કે જેમાં ડેટા પરમેનન્ટલી સ્ટોર કરી શકાતો નથી. માત્ર કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થતું હોય, કોઈ પણ આપણે ઇન્સ્ટ્રક્શન આપી હોય એને ફોલો કરી રહ્યું હોય, કોઈ ઓપરેશન્સ કરી રહ્યું હોય, તો એ દરમિયાન
જે ડેટા સ્ટોર કરવો પડે એના માટે મેઇન મેમરી વપરાય છે. એનું ઉદાહરણ તમને બધાને ખબર છે કે જેને આપણે રેમ કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ થાય રેન્ડમ એક્સેસ મેમરી. ઓક્ઝિલરી મેમરી એટલે એને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ આપણે કહીએ છીએ કે જેમાં ડેટા પરમેનન્ટલી સ્ટોર કરી શકાય છે. તમારા મોબાઈલની અંદર તમે કોઈ પણ પિક્ચર સ્ટોર કરો, કે તમારી ફોન બુક સ્ટોર કરો, કે તમે કોઈ પણ મૂવી સ્ટોર કરો, તો આ બધું જ સ્ટોરેજ એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પર થાય છે. વેરિયેબલ આપણે જોયું કે મેમરી જે છે એ ડેટા સ્ટોર કરવા માટે વપરાય. એક પ્રકારની સ્પેસ છે કે જેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ. તો એ સ્ટોર કેમ કરવામાં આવે? કારણ કે જરૂર પડે ત્યારે આપણે પાછું મેળવી શકીએ, અને રિટ્રીવ કર્યું કહેવાય. એટલે ડેટા એટલા માટે સ્ટોર કરવામાં આવે કે જ્યારે જરૂર પડે ત્યારે એને રિટ્રીવ કરી શકાય. તો કયો ડેટા ક્યાં સ્ટોર કર્યો છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો એ જાણવા માટે આપણે એને નામ આપવું પડે. તો એ જે નામ આપીએ એને આપણે વેરિયેબલ કહી શકાય. તો વેરિયેબલને જો ડિફાઇન કરવું હોય તો એવું કહી શકાય કે નેમ ગિવન ટુ મેમરી લોકેશન વિચ કેન સ્ટોર વન વેલ્યુ ઇઝ કોલ્ડ વેરિયેબલ. એનો મતલબ એવો થયો કે આપણે એક નામ ઉપર એક જ વેલ્યુ સ્ટોર કરી શકીએ. જેમ કે આપણે રોલ નંબર સ્ટોર કરવો હોય તો એક વેરિયેબલ જોઈએ, આપણું નામ સ્ટોર કરવું હોય તો બીજો વેરિયેબલ જોઈએ, આપણો મેથેમેટિક્સ વિષયના માર્ક્સ સ્ટોર કરવા હોય તો ત્રીજો વેરિયેબલ જોઈએ, સાયન્સ વિષયના માર્ક્સ સ્ટોર કરવા હોય તો ચોથો વેરિયેબલ જોઈએ. ટૂંકમાં એક વેરિયેબલ જે છે એ એક જ વેલ્યુ સ્ટોર કરી શકે. હવે એ જે વેલ્યુ સ્ટોર થાય એ ન્યુમરિક પણ હોઈ શકે, આલ્ફાબેટિક હોઈ શકે અને આલ્ફા ન્યુમરિક હોઈ શકે. તો આ ત્રણેયનો તફાવત સમજીએ આપણે કેરેક્ટર સેટની વાત કરી ત્યારે એવું કીધું હતું કે લોઅર કેસ અને અપર કેસ આલ્ફાબેટ્સ, ન્યુમરલ્સ એટલે કે ડિજિટ્સ અને સમ સ્પેશિયલ કેરેક્ટર્સ. તો જ્યારે આપણે ડેટા સ્ટોર કરવાનો થાય ત્યારે આ જ કેરેક્ટર સેટનો આપણે ઉપયોગ કરી શકીએ. તો માની લો કે આપણે આપણો રોલ નંબર સ્ટોર કરવો હોય, અથવા આપણા કોઈ વિષયમાં મેળવેલા માર્ક્સ સ્ટોર કરવા હોય, અથવા કોઈ એમ્પ્લોયની સેલરી સ્ટોર કરવી હોય, તો એમાં માત્ર ન્યુમરિક આવે, ડિજિટ્સ આવે, એટલે એને ન્યુમરિક પ્રકારનો ડેટા કહેવાય. તો વેરિયેબલનો ઉપયોગ કરીને આપણે ન્યુમરિક ડેટા સ્ટોર કરી શકીએ. માનો કે આપણે નામ સ્ટોર કરવું હોય તો એની અંદર કોઈ નંબર કે આંકડા ના આવે, એટલે એને આલ્ફાબેટિક વેલ્યુ કહેવાય, માત્ર આલ્ફાબેટ્સ આવે જેમાં. પણ કેટલીક વસ્તુ એવી છે કે જેમાં આલ્ફાબેટ્સ પણ આવે અને ન્યુમરિક પણ આવે. દાખલા તરીકે બંગલા નંબર લખવો હોય કે B13, એટલે કે એડ્રેસનો ભાગ લખવો હોય તો એમાં ક્યાંક ન્યુમરિક પણ આવે અને ક્યાંક આલ્ફાબેટિક પણ આવે. તો બંને કમ્બાઈન હોય તો એને આલ્ફા ન્યુમરિક કહેવાય. હવે જો આપણે વેરિયેબલ્સની ટાઈપ્સની વાત કરીએ તો વેરિયેબલ્સ બે પ્રકારના હોય, એક ન્યુમરિક અને આલ્ફા ન્યુમરિક. તો આપણને એમ થાય કે એમાં વેલ્યુ આપણે ત્રણ પ્રકારની સ્ટોર કરી શકીએ. તો વેરિયેબલના પ્રકાર બે જ કેમ, પણ આમાં આલ્ફાબેટિક જે છે એ આલ્ફા ન્યુમરિકની અંદર સમાઈ જાય છે, એટલે આપણે વેરિયેબલ બે પ્રકારના કહીએ, ન્યુમરિક અને આલ્ફા ન્યુમરિક. અને આપણે કીધું એ પ્રમાણે વેરિયેબલ્સ આર યુઝડ ટુ સ્ટોર ડેટા ઇન મેમરી. મેમરીમાં ડેટા સ્ટોર કરવા માટે આપણે વેરિયેબલનો ઉપયોગ કરીએ છીએ. When any variable occur first time, memory will be allocated to that variable. કે જ્યારે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનનો સેટ લખીએ, કમ્પ્યુટરને આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ ફોલો કરવા માટે કહીએ, ત્યારે કોઈ પણ વેરિયેબલ પહેલી જ વખત દેખાય તો એને મેમરી એલોકેટ થાય. આમ તો મેમરી એલોકેટ કરવા માટે વેરિયેબલને ડિક્લેર કરવા પડતા હોય છે, પણ અત્યારે શરૂઆત છે, માત્ર ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, એટલે આપણે એવું જોઈએ કે જ્યારે પહેલી વખત કોઈ વેરિયેબલ કમ્પ્યુટરના ધ્યાનમાં આવે ત્યારે એ એને મેમરી એલોકેટ કરે. હવે આલ્ગોરિધમ જોઈએ. Algorithm is a well-defined procedure to solve a problem. Another way to describe an algorithm is sequence of instructions which is meaningful. એટલે આપણે કમ્પ્યુટરને જે ઇન્સ્ટ્રક્શન આપીએ એની આખી એક સિક્વન્સ હોય કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. દાખલા તરીકે આપણે કોઈ બે નંબરમાંથી મોટો નંબર શોધવો હોય તો આપણે બે નંબર મેળવીએ, પછી બેને કમ્પેર કરીએ. દાખલા તરીકે બે નંબર મેળવીએ છીએ, એના એક વેરિયેબલનું નામ છે એક્સ અને બીજા વેરિયેબલનું નામ છે વાય. તો આપણે એક વેલ્યુ એક્સમાં સ્ટોર કરીએ છીએ, બીજી વેલ્યુ વાયમાં સ્ટોર કરીએ છીએ. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે બેને કમ્પેર કરીએ
કે બેમાં મોટું કોણ છે. મેં તમને કીધું એમ કે કમ્પ્યુટર આવા લોજિકલ ઓપરેશન્સ કરી શકે, બેનું કમ્પેરિઝન કરી શકે, અને એનો જવાબ યસ અથવા નોમાં આવે તો યસ હોય તો શું ઓપરેશન્સ કરવા છે, નો હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરાવી છે એ આપણે આપી શકીએ. એટલે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે ચેક કરીએ કે ભાઈ એક્સ ગ્રેટર દેન વાય હોય તો એક્સ મોટો અને નહીં તો વાય મોટો. તો આવી પ્રકારના જે સ્ટેટમેન્ટ છે એને આપણે એલ્ગોરિધમ કહીએ. ટૂંકમાં કોઈ પણ આપણે ઇન્સ્ટ્રક્શન્સ કમ્પ્યુટરને આપવી હોય તો એને આપણે આપણી ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં લખીએ પહેલાં તો એને એલ્ગોરિધમ કહેવાય. જરૂરિયાત કેમ પડે આની? તો જ્યારે આપણે કોઈ મોટું મકાન કે એવું બનાવવું હોય તો આપણે એમનું મોડેલ અથવા નકશો બનાવીએ છીએ અને ત્યાર પછી મકાન બનાવીએ છીએ કે જેથી કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો કરી શકાય. સીધું મકાન બનાવીએ તો સુધારા વધારા કરી શકાય નહીં. તો એલ્ગોરિધમ છે એ એક પ્રકારનું મોડેલ છે, આપણો જે પ્રોગ્રામ લખવો છે એનું. તો એલ્ગોરિધમ એ સ્ટેટમેન્ટનો સમૂહ છે કોઈ એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. એક પ્રોબ્લેમનું એક સ્ટેટમેન્ટ લો, બીજા પ્રોબ્લેમનું બીજું સ્ટેટમેન્ટ લો, ત્રીજા પ્રોબ્લેમનું ત્રીજું સ્ટેટમેન્ટ લો તો એને એલ્ગોરિધમ કહી શકાય નહીં. માત્ર કોઈ એક જ પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના જે સ્ટેપ્સ હોય એને આપણે એલ્ગોરિધમ કહીએ. બહુ સિમ્પલ આપણે ઘરની જ વાત કરીએ કે ભાઈ આપણે ચા બનાવવી હોય તો આપણે કહીએ કે ભાઈ પહેલાં પાણી લો, એને ઉકાળો, એમાં ચા નાખો, ખાંડ નાખો, દૂધ રેડો, જરૂરિયાત પ્રમાણે ઉકળી જાય એટલે એને પછી ગાળી લો. તો આ પ્રકારના જે સ્ટેપ્સ છે, ચા બનાવવાનો જે આપણો પ્રોબ્લેમ હતો એના સોલ્યુશન માટેના સ્ટેપ્સ છે, તો આને આપણે એલ્ગોરિધમ કહી શકાય. હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ એલ્ગોરિધમ કેવી રીતે લખાય. તો આપણે એવું શોધવું છે કે ભાઈ 3 નંબરની એવરેજ શોધવી હોય તો એના માટેનું એલ્ગોરિધમ લખો. તો આપણે જાણીએ છીએ કે 3 નંબરની એવરેજ કેવી રીતે શોધાય, તો કે એનો સરવાળો કરવાનો ને ભાગ્યા 3 કરવાના. દાખલા તરીકે એને આવી રીતે લખાય કે મશીનની સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે ક્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ક્યાં એન્ડિંગ પોઈન્ટ છે આપણે કહેવું પડે. એટલે સામાન્ય રીતે એલ્ગોરિધમમાં આપણે પહેલું સ્ટેપ સ્ટાર્ટ લખીએ અને છેલ્લું સ્ટેપ એન્ડ લખીએ. હવે બીજી ઇન્સ્ટ્રક્શન, રીડ 3 નંબર્સ ઇન એક્સ વાય ઝેડ. આવી આપણે ઇન્સ્ટ્રક્શન લખી કે ભાઈ 3 નંબર તમે મેળવો એક્સ વાય અને ઝેડમાં. તો પહેલો નંબર એક્સમાં જશે, બીજો નંબર વાયમાં જશે, ત્રીજો નંબર ઝેડમાં જશે. પછી આપણે એમની એવરેજ શોધવા માટે આ ત્રણેય નંબરનો સરવાળો કરવો પડે. એટલે આપણે નામ એવું આપીએ તો સમ એક વેરિયેબલ છે કે જેમાં આપણે એક્સ વાય અને ઝેડનો સરવાળો કરીએ છીએ. માનો કે એક્સમાં આપણે 2 આપીએ છીએ, વાયમાં 3 આપીએ છીએ અને ઝેડમાં 5 આપીએ છીએ. તો સમ ઇક્વલ ટુ 2 + 3 + 5 એટલે સમની વેલ્યુ થશે ઝેડ એટલે કે 10. સોરી, એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ ડિવાઇડેડ બાય 3 એટલે સમની કિંમત છે 10 અને એને ભાગ્યા 3 એટલે 3.33 એ એની એવરેજ થઈ. પછી આપણે જેવી રીતે રીડ કર્યું, જ્યારે આપણે રીડ કરીએ ત્યારે આપણે ઇનપુટ ડિવાઇસમાંથી આપણે ડેટા લઈએ, એવી રીતે રિઝલ્ટ આપણને મળી ગયું છે. આપણો એઇમ શું છે? એવરેજ શોધવાનો. 3 નંબર આપણે મેળવ્યા, એનો સરવાળો કર્યો, એને 3 વડે ડિવાઈડ કર્યા તો આપણને એવરેજ મળી ગઈ. તો આમાં એવરેજ એક વેરિયેબલ છે, સમ એક વેરિયેબલ છે, એક્સ વાય અને ઝેડ બીજા વેરિયેબલ્સ છે. તો આપણને રિઝલ્ટ મળી ગયું, પછી એને આપણે આઉટપુટ ડિવાઇસ પર મોકલવું પડે. તો એના માટે અત્યારે માનો કે આપણે પ્રિન્ટ શબ્દ વાપરીએ છીએ તો પ્રિન્ટ એવરેજ એટલે આપણને આઉટપુટ ડિવાઇસ જે હોય, જેમ કે અત્યારે મોનિટર હોય તો મોનિટર પર આપણને 3.33 એવો જવાબ મળે અને પછી પ્રોગ્રામ એન્ડ. એટલે એક સાથે આપણે આ 5 ઇન્સ્ટ્રક્શન્સ જો કમ્પ્યુટરને આપીએ તો કમ્પ્યુટર 1 બાય 1 એક ઇન્સ્ટ્રક્શનનું પાલન કરે. પહેલાં એ સ્ટાર્ટ વાંચે એટલે એ સમજે કે હવે નવું પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે. પછી વાંચે રીડ 3 નંબર્સ ઇન એક્સ વાય ઝેડ એટલે આપણે એ કમ્પ્યુટરના મોનિટર ઉપર આપણા માટે વેઇટ કરે, કારણ કે 3 નંબર આપણે વાંચવાના છે, ઇનપુટ કરવાના છે. કમ્પ્યુટરને એવી ખબર પડી જાય કે આપણે ઇનપુટ સ્ટેટમેન્ટ છે એટલે અહીંયા આગળ પાછળ જુએ કે 3 વેરિયેબલ્સ છે એટલે 3 વેલ્યુ આપણે આપી અને કમ્પ્યુટરમાં એન્ટર આપીએ એટલે એક્સમાં પહેલી વેલ્યુ જાય, વાયમાં બીજી વેલ્યુ જાય અને ઝેડમાં ત્રીજી વેલ્યુ જાય. અને પછી નેક્સ્ટ સ્ટેપમાં સમ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે ત્રણેયનો સરવાળો કરી અને એ સમમાં મૂકે. દાખલા તરીકે એક્સની કિંમત આપણે 5 આપીએ, વાયની કિંમત 4 આપીએ અને ઝેડની કિંમત 6 આપીએ તો ત્રણેયનો સરવાળો થયો 15
એવરેજ ઇક્વલ ટુ 15/3 એટલે 5 અને પ્રિન્ટ એવરેજ એટલે જવાબ 5 પ્રિન્ટ થશે અને છેલ્લે એન્ડ જોશે એટલે એ પ્રોગ્રામ પૂરો કરશે. તો આ રીતે પ્રોગ્રામનું એક સ્ટ્રક્ચર, એક મોડેલ, એક ઇંગ્લિશ જેવી લેંગ્વેજમાં લખેલા સ્ટેટમેન્ટ એને આલ્ગોરિધમ કહેવાય. હવે આ શબ્દોથી થયું, એવું જ એક મોડેલ તમે સિમ્બોલથી પણ બનાવી શકો અને એને આપણે ફ્લો ચાર્ટ કહેવાય. દાખલા તરીકે ફ્લો ચાર્ટને જો ડિફાઇન કરવું હોય તો એવું કહી શકાય કે ફ્લો ચાર્ટ ઇઝ અ સિમ્બોલિક ઓર પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન. તો જ્યારે સિમ્બોલથી એટલે કે આ એક પિક્ચરથી જો રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે એને ફ્લો ચાર્ટ કહેવાય. આગળ આપણે જે આલ્ગોરિધમ જોયું એ પણ એક આપણે જે એકચ્યુઅલ પ્રોગ્રામ લખવાનો છે, જેને કોઈક લેંગ્વેજનો ઉપયોગ કરીને લખવાનો છે, એનું મોડેલ છે. એવી રીતે ફ્લો ચાર્ટ પણ મોડેલ છે. ફ્લો ચાર્ટ અને આલ્ગોરિધમ બેમાં ફેર એટલો છે કે એમાં પિક્ચરથી જોઈ અને સીધું જ સમજી શકાય કે આ ઇનપુટવાળો ભાગ છે, આ પ્રોસેસવાળો ભાગ છે અને આ આઉટપુટવાળો ભાગ છે. જ્યારે આલ્ગોરિધમથી એવું ના સમજી શકાય કે કયો ઇનપુટવાળો ભાગ છે, કયો પ્રોસેસવાળો ભાગ છે અને કયો આઉટપુટવાળો ભાગ છે. ફ્લો ચાર્ટમાં સીધું વાંચી શકાય. અહીંયા પણ એવી જ રીતે સ્ટેટમેન્ટ લખવાના હોય, પણ અહીંયા સિમ્બોલનો ઉપયોગ કરવાનો હોય. તો આપણે જુદા જુદા સિમ્બોલનો જોઈએ. પહેલાં તો ટર્મિનલ સિમ્બોલ, જેને લંબચોરસની ધારો ગોળ હોય, એટલે એક લંબચોરસ દોરીએ પણ એની ડાબી અને જમણી સાઈડની જે સીધી લીટી છે એને આપણે રાઉન્ડ ગોળ કરી દઈએ, અથવા તો આપણે એવું કહીએ કે રાઉન્ડેડ રેક્ટેંગલ, એને આપણે ટર્મિનલ સિમ્બોલ કહીએ. તો સ્ટાર્ટ અને એન્ડ, ટર્મિનલ એટલે છેડો, સ્ટાર્ટ અને એન્ડ એ બે માટે જે વપરાતો સિમ્બોલ છે એને આપણે ટર્મિનલ સિમ્બોલ કહીએ અને એ રેક્ટેંગલ વિથ રાઉન્ડેડ એન્ડ એવું પણ કહી શકાય. બીજો જે સિમ્બોલ છે એ ઇનપુટ આઉટપુટ સિમ્બોલ. તમે જુઓ, તમે 10મા ધોરણ સુધી સમાંતર બાજુ ચતુષ્કોણ એવું ભણેલા છો, જેને પેરેલલોગ્રામ કહી શકાય. તો આ પ્રકારનો જે સિમ્બોલ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની ઉપરની અને નીચેની જે લાઇન્સ છે એ પેરેલલ હોય અને ટૂંકમાં સામસામેની લાઇન્સ પેરેલલ હોય પણ કાટખૂણે ના હોય, તો જેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ, એ ઇનપુટ અને આઉટપુટ માટે વપરાય. એટલે કે રીડ અને પ્રિન્ટ સ્ટેટમેન્ટ માટે ઇનપુટ આઉટપુટ સિમ્બોલનો ઉપયોગ થાય. બાકીના તમામ પ્રોસેસ હોય જેમ કે આગલા અલ્ગોરિધમમાં આપણે જોયું કે સમ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ત્યાર પછી જોયું કે એવરેજ ઇક્વલ ટુ સમ ડિવાઈડ બાય 3. તો આ પ્રોસેસ પાર્ટ થયો. આ પ્રોસેસ બતાવવા માટે સિમ્પલ રેક્ટેંગલનો ઉપયોગ થાય અને રેક્ટેંગલ જોઈને આપણને ખબર પડી જાય કે આ પ્રોસેસનો ભાગ છે. પણ એ પ્રોસેસના ભાગમાં જ્યારે કોઈ ડિસિઝન લેવાનું આવે, જેમ કે ઇઝ એક્સ ગ્રેટર દેન વાય, યસ ઓર નો, તો એવા પ્રકારનું ડિસિઝન લેવાનું આવે ત્યારે એમાં આ જે સિમ્બોલ વપરાય છે એને ડાયમંડ કહેવામાં આવે છે. તો આ પણ એક પેરેલલોગ્રામ જેવું જ છે, પરંતુ વર્ટિકલ છે. એટલે સામાન્ય રીતે પેલું રેક્ટેંગલ હોય અને આ સ્ક્વેર હોય. એટલે ડિસિઝન બોક્સ જે છે અથવા ડિસિઝન સિમ્બોલ જે છે એ એક ડાયમંડ શેપ કહી શકાય અને એનો ઉપયોગ જ્યારે બી કોઈ પણ કન્ડિશન ચેક કરવાની હોય ત્યારે વપરાય. પછી સર્કલ છે, કનેક્શન માટે વપરાય. આજે આપણી પાસે એક પેજ છે, એની અંદર આપણો આલ્ગોરિધમ પૂરતું ના થઈ શકતું હોય અને એને બીજા પેજ પર લઈ જવું હોય તો ક્યાંથી આપણે કટ કર્યું અને હવે ક્યાં જોઈન કરીએ છીએ, તો એવા કનેક્શન માટે સર્કલનો ઉપયોગ થાય છે અને દિશા બતાવવા માટે એરોનો ઉપયોગ થાય છે. તો આ ટોટલ 6 પ્રકારના જે સિમ્બોલ છે એનો ઉપયોગ કરી અને આપણે ફ્લો ચાર્ટ બનાવી શકીએ છીએ. તો હવે જોઈએ કે આગળ જે એક્ઝામ્પલ જોયો એને ફ્લો ચાર્ટમાં લખવો હોય તો કેવી રીતે લખી શકાય. તો એ જ જોઈએ આપણે કે ડ્રો એ ફ્લો ચાર્ટ ટુ ફાઇન્ડ ધ એવરેજ ઓફ 3 નંબર્સ. તો સ્ટાર્ટ અને એન્ડ એના માટે જુઓ તમે ટર્મિનલ સિમ્બોલનો આપણે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી રીડ એક્સ વાય ઝેડ એ ઇનપુટ થયું એટલે આપણે એક્સ વાય ઝેડ, રીડ એક્સ વાય ઝેડ એને પેરેલલોગ્રામમાં લખ્યું. પછી સમ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે કે એ પ્રોસેસનો ભાગ થયો, એને રેક્ટેંગલમાં લખ્યું. એવરેજ ઇક્વલ ટુ સમ બાય 3 એ પ્રોસેસનો ભાગ થયો એટલે આપણે એને રેક્ટેંગલમાં લખ્યું. અને ફરી આઉટપુટ માટે પેરેલલોગ્રામ. તો આ ફિગર જોઈને આપણને ખબર પડી શકે કે આની અંદર ઇનપુટ ક્યાં છે, આઉટપુટ ક્યાં છે, ક્યાં ટર્મિનલ્સ છે, ક્યાં શરૂ થાય છે, ક્યાં એન્ડ થાય છે,
અને કયો પ્રોસેસનો ભાગ છે. તો આ પણ એક મોડેલ છે એકચ્યુઅલ પ્રોગ્રામનું. એકચ્યુઅલ પ્રોગ્રામ આપણે જ્યારે સી લેંગ્વેજ આગળ ભણીશું ત્યારે જોઈશું કે ભાઈ 3 નંબરની એવરેજ શોધવી હોય તો સી લેંગ્વેજનો ઉપયોગ કરીને કેવી રીતે લખી શકાય. પણ એ પહેલાં જ્યારે આપણે કોઈ મોડેલ તરીકે જોઈએ તો આલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે. આલ્ગોરિધમ છે એ સિમ્પલ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં લખીએ છીએ અને ફ્લો ચાર્ટ છે એમાં આપણે સિમ્બોલ્સનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર આપણે સ્ટેટમેન્ટ્સ લખીએ છીએ. તો આ રીતે આલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ બેની મદદથી આપણે કેટલાક પ્રોગ્રામ્સના સ્વરૂપ જોઈએ કે એક કેવી રીતે કરી શકાય. નેક્સ્ટ ફ્લો ચાર્ટ છે ડ્રો એ ફ્લો ચાર્ટ ટુ ફાઇન્ડ એરિયા ઓફ એ રેક્ટેંગલ. આપણને ખબર છે કે કોઈ રેક્ટેંગલ હોય એનો એરિયા શોધવો હોય તો આપણે લેન્થ એન્ડ બ્રેથ એટલે કે લંબાઈ અને પહોળાઈ જોઈએ. લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ તો આપણને એનું ક્ષેત્રફળ મળે. એટલે કે એરિયા ઇન્ટુ લેન્થ, એરિયા ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેથ. તો કોઈ પણ આ પ્રોગ્રામ કરવો હોય શરૂ તો આપણે સ્ટાર્ટ કરીએ ટર્મિનલ સિમ્બોલનો ઉપયોગ કરીને. પછી લેન્થ અને બ્રેથ આપણી પાસે હોય તો જ આપણે એરિયા શોધી શકીએ. એટલે એને આપણે કમ્પ્યુટરમાંથી મેળવવો પડે. એટલે આપણે લખીએ રીડ એલ એન્ડ બી. એટલે કે તમે લેન્થ આપો અને બ્રેથ આપો. લેન્થ આપો એ એલમાં સ્ટોર થશે, બ્રેથ આપો એ બીમાં સ્ટોર થશે. એટલે અહીંયા એલ અને બી એ બે વેરિયેબલ્સ છે કે જેની અંદર આપણે લેન્થની વેલ્યુ સ્ટોર કરીએ છીએ એલમાં અને બ્રેથની વેલ્યુ સ્ટોર કરીએ છીએ બીમાં. પછી પ્રોસેસ કરીએ છીએ કે ભાઈ એરિયા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. એટલે કે લેન્થ ઇન્ટુ બ્રેથ કરીએ તો એ બેનું જે રિઝલ્ટ આવે જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ એ એરિયા નામના વેરિયેબલમાં સ્ટોર થશે. અને પછી આપણું કામ પૂરું થઈ ગયું. આપણે એરિયા શોધવો હતો એ આપણને મળી ગયો એટલે આપણે એને આઉટપુટ ડિવાઇસ પર સેન્ડ કરી દઈએ કે પ્રિન્ટ એરિયા અને પ્રોગ્રામ પૂરો કરીએ. તો આ રીતે એરિયા શોધવા માટેનો ફ્લો ચાર્ટ જો દોરવાનું કહે તો દોરી શકાય. સ્ટાર્ટ રીડ એલ બી એટલે કે એલ અને બી જે કોઈ ડેટાની આપણને જરૂર પડે એને આપણે ઇનપુટ તરીકે લખવું પડે, એને રીડની સાથે લખવું પડે. પછી જે પ્રોસેસ છે આપણે અહીંયા પ્રોસેસ મલ્ટિપ્લિકેશનની કરવાની છે. લેન્થ ઇન્ટુ બ્રેથ ઇઝ ઇક્વલ ટુ એરિયા અથવા તો ક્ષેત્રફળ. એટલે આપણું કામ પૂરું થઈ ગયું. આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું. ક્ષેત્રફળ શોધાઈ ગયું એટલે હવે એ જે જરૂરી આપણે માહિતી જે જોઈએ છે આઉટપુટ તરીકે એને આપણે આઉટપુટ ડિવાઇસ પર મોકલવી પડે. એ પ્રિન્ટ સ્ટેટમેન્ટની મદદથી મોકલી શકાય. એટલે પ્રિન્ટ એરિયા અને પ્રોગ્રામ આપણે એન્ડ કરીએ. તો આવા બીજા પણ એક બે ફ્લો ચાર્ટ જોઈએ આગળ. નવો પ્રોબ્લેમ છે ટુ ફાઇન્ડ બિગર નંબર ફ્રોમ 2 ગિવન નંબર્સ. હવે અત્યાર સુધી આપણે માત્ર પ્રોસેસ સિમ્બોલનો ઉપયોગ કર્યો હતો. હવે આ ફ્લો ચાર્ટની અંદર આપણે ડિસિઝન બોક્સ અથવા ડિસિઝન સિમ્બોલનો પણ ઉપયોગ કરવા જઈ રહ્યા છે. હવે આપણો પ્રોબ્લેમ એવો છે આમાં કે આપણે 2 નંબરમાંથી મોટો નંબર શોધવાનો છે. તો સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે સ્ટાર્ટ કરીશું. ત્યાર પછી રીડ એક્સ વાય 2 નંબર જે આપણે આપવા છે એને 2 જુદા જુદા વેરિયેબલ એક્સ અને વાયમાં સ્ટોર કરીએ. જ્યારે રીડ એક્સ વાય લખીએ ત્યારે પહેલી વેલ્યુ એક્સમાં જશે, બીજી વેલ્યુ વાયમાં જશે. આપણે કીબોર્ડ પરથી જે કોઈ વેલ્યુ આપીશું એ આ 2 વેરિયેબલમાં સ્ટોર થશે. પછી એકવાર સ્ટોર થઈ જાય, દાખલા તરીકે એક્સમાં આપણે આપ્યા 15 અને વાયમાં આપણે આપ્યા 10. તો અહીં નેક્સ્ટ સ્ટેટમેન્ટની અંદર એ ચેક કરશે કે ઇઝ એક્સ ગ્રેટર દેન વાય, યસ ઓર નો. તો અહીંયા આપણે બીજા પણ એક એરો સિમ્બલનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે જો ઉપરથી નીચે તરફ ફ્લો જતો હોય તો આપણે એરો ના પણ દોરીએ તો ચાલે. પરંતુ અહીંયા ઇઝ એક્સ ગ્રેટર દેન વાય, યસ હોય તો કોઈ જુદી દિશામાં જવાનું છે, નો હોય તો કોઈ જુદી દિશામાં જવાનું છે. એટલે અહીં આપણે એરોનો ઉપયોગ કરીએ છીએ. તો ઇફ એક્સ ગ્રેટર દેન વાય યસ હોય તો ખબર છે આપણને કે એક્સ મોટો કહેવાય. એને આપણે પ્રિન્ટ કરી અને એન્ડ કરી દઈએ. પછી એમાં વાયવાળું વચ્ચે સ્ટેટમેન્ટ ના આવે. પણ જો નો હોય તો વાય મોટો થઈ જાય ઓટોમેટિક અને પછી આપણે એન્ડ કરી દઈએ. તો આ ફિગરમાંથી આપણે જોઈ શકીએ કે કાં તો આ દિશામાંથી આપણે એન્ડ તરફ જઈએ છીએ અથવા આ દિશામાંથી એન્ડ તરફ જઈએ છીએ. એટલે યસ હોય તો એક્સ મોટો અને એન્ડ, નો હોય તો વાય મોટો અને એન્ડ. એનો મતલબ એવો થયો કે આ ડિસિઝન જે છે એ કમ્પ્યુટર લઈ શકે છે
એટલે કાં તો તમે આ દિશામાં જાઓ અથવા આ દિશામાં જાઓ. ઓકે, એટલે આ થયો આપણે 2 નંબરમાંથી મોટો નંબર શોધવાનો ફ્લો ચાર્ટ. હવે માની લો કે 3 નંબરમાંથી મોટો નંબર શોધવો હોય તો નેક્સ્ટ ફ્લો ચાર્ટ જોઈએ. દાખલા તરીકે ટુ ફાઇન્ડ બિગર નંબર ફ્રોમ 3 નંબર્સ. સ્ટાર્ટ. હવે 3 નંબર આપણે ઇનપુટ તરીકે આપવાના છે. દાખલા તરીકે 3 નંબર આપણે અહીંયા આપીએ છીએ 12, 10 અને 8. તો એક્સમાં 12 થશે, વાયમાં 10 જશે અને ઝેડમાં 8 જશે. એટલે કે એક્સની વેલ્યુ 12, વાયની વેલ્યુ 10 અને ઝેડની વેલ્યુ 8. હવે અહીંયા કમ્પેર કરીએ છીએ આપણે. ઇઝ એક્સ ગ્રેટર દેન વાય એન્ડ વાય ગ્રેટર દેન ઝેડ. એક્સ છે એ વાય કરતાં પણ મોટો અને ઝેડ કરતાં પણ મોટો છે. અહીંયા એક્સની કિંમત 12 છે, વાયની કિંમત 10 છે. તો એક્સ એ વાય કરતાં મોટો છે, યસ. એન્ડ એક્સ ગ્રેટર દેન ઝેડ, ઝેડની કિંમત 8 છે, એક્સની કિંમત 12 છે. તો એક્સ એ ઝેડ કરતાં પણ મોટો છે. તો એક્સ વાય કરતાં પણ મોટો છે અને એક્સ ઝેડ કરતાં પણ મોટો છે. તો યસ હશે તો એક્સ સૌથી મોટો કહી શકાય. તો એક્સ ગ્રેટર દેન વાય એન્ડ વાય ગ્રેટર દેન ઝેડ, એક્સ ગ્રેટર દેન વાય એન્ડ એક્સ ગ્રેટર દેન ઝેડ, યસ. તો એક્સ એ સૌથી મોટો થઈ ગયો. હવે નો, એનો મતલબ એક્સ મોટો નથી. તો વાય કે ઝેડ બેમાંથી એક જ મોટો હોઈ શકે. જો વાય મોટો હોય તો વાયને પ્રિન્ટ કરીએ અને ઝેડ મોટો હોય તો ઝેડને પ્રિન્ટ કરીએ. તો અહીંયા આગળ વાય મોટો હોય એનું ઉદાહરણ જોઈએ. માનો કે એક્સની કિંમત 12 છે, વાયની કિંમત 15 છે અને ઝેડની કિંમત 8 છે. અહીંયા પહેલી કન્ડિશન, એક્સ ગ્રેટર દેન વાય, નો, એક્સ એ વાય કરતાં મોટો નથી. તો આગળની કન્ડિશન ચેક કરવાની જરૂરત જ નથી. બંને કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ યસ કહેવાય. બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ખોટી પડે તો એ નો કહેવાય. તો એક્સ ગ્રેટર દેન વાય છે, નથી, તો નો. તો નો એનો મતલબ કે વાય અથવા ઝેડ બેમાંથી એક જ મોટો હોઈ શકે. તો વાય અને ઝેડને જ માત્ર કમ્પેર કરો. વાય ગ્રેટર દેન ઝેડ છે અહીંયા, યસ. વાયની કિંમત 15 છે, ઝેડની કિંમત 8 છે. તો વાય મોટો છે, યસ. તો પ્રિન્ટ વાય થશે અને એન્ડ થઈ જશે. માની લો કે વાય મોટો નથી પણ ઝેડ મોટો છે. ફોર એક્ઝામ્પલ આપણે આ ઉદાહરણ જોઈએ કે એક્સની કિંમત 12 હોય, વાયની કિંમત 10 હોય અને ઝેડની કિંમત 14 હોય. તો આપણે અહીંયા જોઈએ ફરી. રીડ એક્સ વાય ઝેડ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 12, વાય ઇક્વલ ટુ 10 અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 14. ઇઝ એક્સ ગ્રેટર દેન વાય, યસ. એન્ડ એક્સ ગ્રેટર દેન ઝેડ, નો. તો આ બેમાંથી એક કન્ડિશન ખોટી પડી એટલે નો તરફ જશે. એટલે નીચે આવ્યા એટલે એનો મતલબ કે વાય અથવા ઝેડ બેમાંથી એક જ મોટું છે. ઇઝ વાય ગ્રેટર દેન ઝેડ. વાયની કિંમત 10 છે, ઝેડની કિંમત 14 છે. 10 એ 14 કરતાં મોટા છે, નથી. તો નીચે આવશે પ્રિન્ટ ઝેડ. એટલે ઝેડની કિંમત 14 છે તો 14 પ્રિન્ટ થશે. તો અહીંયા આપણે બતાવ્યું છે કે એક્સ મોટો હોય ત્યારે એક્સ પ્રિન્ટ થશે, વાય મોટો હોય ત્યારે વાય પ્રિન્ટ થશે અને ઝેડ મોટો હોય ત્યારે ઝેડ પ્રિન્ટ થશે. ટૂંકમાં ત્રણેય નંબરમાંથી મોટો નંબર આપણને મળી જશે. એટલે તમે કોઈ પણ ઇનપુટ આપશો એક્સ વાય ઝેડનું તો તમને અહીંયા આગળ જે નંબર મોટો હશે એ તમને અહીંયા આગળ આઉટપુટ તરીકે રિઝલ્ટમાં મળશે. ઓકે, તો આજે આપણે થોડાક ફ્લો ચાર્ટ જોયા જુદા જુદા પ્રકારના. તો તમે એનો અભ્યાસ કરજો. તમને ક્યાંય પણ ખબર ના પડે તો તમે નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસ પૂછજો. આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે જોઈશું, તમારે કોઈ પણ ડિફિકલ્ટી હશે એ સોલ્વ કરીશું. તમને આમાં ક્યાંય ખબર ન પડી હોય એ પણ જોઈશું. તો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ વેરી